જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો। સાંસદ પૂનમબેન માડમ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે ખાસ રમતગમતને પ્રોત્સાહન આપવા વિવિધ રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા હતા। જે જામનગરમાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત 2 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેને સાંસદ ખેલ મહોત્સવના સમાપન સમારોહમાં જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેઘજી ચાવડા ઉપરાંત ભારતીય જનતા પાર્ટી બંને જિલ્લાના પ્રમુખ અને હોદ્દેદારો જોડાયા હતા। જે જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવનો સમારોહ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા। જે 2 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ઉત્કૃષ્ટ ખેલાડીઓને મહાનુભાવના હસ્તે પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા હતા। ખેલ મહોત્સવથી સ્થાનિક યુવાઓમાં ઉત્સાહ વધેલો જોવા મળી રહ્યો હતો। प्रधानमंत्री श्री मोदी जी ना आह्वान पर आप सौ जाणो छी मुजब तमाम लोकसभा सांसदों समग्र देश में पोतपोतानी लोकसभा में सांसद खेल महोत्सव आयोजन करवुं एवुं एमने आह्वान कर्युं हतुं ने ए आह्वान ना अनुसंधाने ज जामनगर संसदीय क्षेत्र में एटले जामनगर अने द्वारका जिल्लो आ बंने में सांसद खेल महोत्सव खूब ज सुंदर आयोजन करवामां आव्युं।